હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો9 કાર્યક્રમ થકી અમે એવા ઘણા બધા ઉપાયો આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેથી આપની સમસ્યાઓને પરિણામ મળે, આપની મૂંઝવણ દૂર થાય અને સાથોસાથ આપણા જીવનમાં ખુશહાલી આવે. અને આજે પણ આપણે એવા સવાલોને આ કાર્યક્રમની અંદર સમાવિષ્ટ કરવા જઈ રહ્યા છીએ કે જે આપે અમને વોટ્સઅપ મેસેજ દ્વારા લખી મોકલ્યા છે. જ્યાં આપનો નંબર નથી લાગ્યો તો આપે અમને વોટ્સઅપ મેસેજથી આ સવાલો મોકલ્યા છે. તો જરા પણ ચિંતા કરશો નહીં, આપની ડિટેલ્સ ખૂબ ચોકસાઈપૂર્વક આપે મોકલી હશે અને જો આપના સવાલોને લઈને જે બી મૂંઝવણ છે એ દૂર કરવાનો અમે પ્રયત્ન કરીશું. અને આજના આપના સવાલોના જવાબ આપવા માટે જોડાયા છે આપણી સાથે જાણીતા જ્યોતિષાચાર્ય હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. તો એસ્ટ્રો9 કાર્યક્રમની અંદર આપના સવાલોને પરિણામ સુધી પહોંચાડવા માટે અમે છીએ તૈયાર. આપ પણ તૈયાર થઈ જાઓ આપના સવાલોના જવાબ મેળવવા માટે, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9. આ જીવન છે તો જીવનમાં સમસ્યાઓ તો રહેવાની, પણ સમસ્યા માટે આપણે હર હંમેશ પ્રયત્ન કરતા હોઈએ છીએ અને જ્યોતિષ વિદ્યા થકી આપણે એ તમામ સવાલોને પરિણામ સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન ચોક્કસપણે કરી શકીએ. જ્યારે મૂંઝવણ વધી જાય ત્યારે જ્યોતિષ આપણને એક એવી દિશા બતાવે છે કે જ્યાં આપણે ઉપાય કરવા માત્રથી ઈચ્છિત પરિણામ સુધી પહોંચી શકીએ છીએ. પણ હેમિલભાઈ, આખરે સૌથી મોટો પ્રશ્ન એ પણ થતો હોય છે કે ઘણીવાર લોકો ઘણી આશંકાઓ સાથે જ્યોતિષ પાસે જતા હોય છે અને ક્યારેક થોડુંક પરિણામ મળે ત્યારે તેમની આસ્થા જાગતી હોય છે. તો સૌપ્રથમ તો આખરે જ્યોતિષ પર લોકોની આસ્થા વધે તે માટે શાસ્ત્રીય દ્રષ્ટિએ લોકોને શું માર્ગદર્શન આપશો કે ક્યારે જ્યોતિષ જોડાવવું જોઈએ? અને જ્યોતિષમાં તો આખરે કદાચ કોઈ ગણનાને કારણે ભૂલ હોઈ શકે, પણ જ્યોતિષ શાસ્ત્ર એ કેટલું મહત્વપૂર્ણ છે કે જેથી લોકોને યોગ્ય માર્ગદર્શન મળે અને લોકોની આસ્થા વધે? જો આ તમે બહુ સરસ વાત કરી અને તમારા સવાલમાં અતિ સુંદર વાત એ થઈ કે જ્યોતિષ ગણવામાં ભૂલ પડી શકે પણ જ્યોતિષ શાસ્ત્રમાં ભૂલ નથી. એટલે ઘણીવાર આપણને આ વસ્તુ સમજો ને તો જ્યોતિષ શાસ્ત્ર પ્રત્યે અને જ્યોતિષી પ્રત્યેનો આખો મતલબ સમજાય. શાસ્ત્ર તો સાચું છે પણ શાસ્ત્રની રજૂઆત કરવામાં પહેલાંનાથી કોઈ નિયમ કોઈ જગ્યાએ સ્કીપ થઈ ગયો તો કોઈ વાર જવાબમાં થોડી ભૂલ આવે, ખોટો પડે કે કંઈ પણ થાય. એટલે એનો અર્થ એ નથી કે જ્યોતિષમાં આપણે રસ ના દાખવીએ. એટલે તમારા આ સવાલ ખૂબ જ સુંદર અને બહુ ગમ્યો કે જ્યોતિષ શાસ્ત્ર અલગ વસ્તુ છે અને એ શાસ્ત્રને રજૂ કરનાર વ્યક્તિ પણ અલગ છે. બંને પ્રોપર ક્યારેય ના હોય, કારણ કે શાસ્ત્ર તો પ્રોપર 100% છે અને એની પાસે રજૂ કરનાર જ્યોતિષી કેટલો અનુભવી છે અને કેટલો જવાબદારીથી જવાબ આપે છે એ વસ્તુ અગત્યની છે. એટલે જ્યોતિષ એટલે સમજો કે એનો અર્થ જોવા જઈએ ને તો તમને અંધકારમાં એક દીપક તરીકેની જે રોશની આપે ને એને આપણે જ્યોતિષ કહીએ છીએ. એને આપણે માર્ગદર્શન તરીકે ગણીએ છીએ, કારણ કે આ ઋષિ મુનિ દ્વારા પ્રાપ્ત થયેલું શાસ્ત્ર છે જે આપણે જોવા જઈએ ને વર્ષોની પરંપરાથી આપણે જાળવી રાખ્યું છે. બહુ જ બધા નિયમો છે. ઘણીવાર દરેક નિયમો આપણા ધ્યાનમાં ન પણ આવે, શીખ્યા હોય, સમજ્યા હોય, એટલે પરંતુ આ શાસ્ત્રની અગત્યતા એ છે કે આપણને ચોક્કસ માર્ગદર્શન આપે કે આપણે કયું કાર્ય ક્યારે કરવું, કયા સમયે કરવું, આપણે કઈ દિશામાં જવું. કારણ કે ગ્રહોની નૈસર્ગિક જે ઉર્જા શક્તિ છે જે આપણા પર પડતી હોય ને આપણને ખબર ના હોય, એના કારણે આપણા ઘણા બધા પ્રકારના વાતાવરણમાંથી આપણે પસાર થતા હોઈએ છીએ. એટલે આખું આ જ્યોતિષ શાસ્ત્ર જોવા જઈએ ને તો એક ખાલી શાસ્ત્રથી પણ ઊંડાણપૂર્વકનું સમજણ છે અને આ સમુદ્ર કરતાં પણ વિશાળ ગહન શાસ્ત્ર છે એવું ચોક્કસ કહી શકાય. બિલકુલ. તો આ તમામ બાબતોને લઈને આખરે લોકો પણ આપણી સાથે જોડાતા હોય છે અને દરરોજ આપણને લાઈવ પ્રશ્ન પૂછતા હોય છે અને જેમનો આ લાઈવની અંદર નંબર નથી લાગ્યો તેમણે વોટ્સઅપની અંદર આપણને સવાલો મોકલી આપ્યા છે. તો આજે પણ એ સવાલોના જવાબ મેળવવાનો આપણે પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં જે સવાલ આવી રહ્યો છે તેને લઈને આપની સમક્ષ ડિટેલ્સ રજૂ કરું. વિશાલભાઈએ આ ડિટેલ્સ તેમની મોકલી આપી છે. 8 ઓક્ટોબર 1990 એ તેમની જન્મ તારીખ છે. જન્મ સમય તેમણે 7:20 લખી મોકલ્યો છે સવારે અને રણાબોડી તેમનું જન્મ સ્થાન છે. અને લગ્ન વિશે તેઓ જાણવા માંગે છે કે આખરે તેમના લગ્ન ક્યારે થશે અને સાથોસાથ તેમને વિદેશ યાત્રા પણ કરવી છે. પણ શું વિદેશ યાત્રાના યોગ તેમની કુંડલીની અંદર બતાવે છે ખરા, તે તેમને અત્યારે જણાઈ રહ્યું છે. તો આખરે વિદેશ યાત્રા ક્યારે થશે, લગ્ન ક્યારે થશે તેને લઈને ઈચ્છે છે કુંડળીનું માર્ગદર્શન.
જુઓ, સૌ પ્રથમ તો વિદેશ યાત્રાના યોગ તો દેખાઈ રહ્યા છે, એટલે તમારે વિદેશ યાત્રા જવું છે, પણ હેતુ શું છે તમે જણાવ્યો નથી. કારણ કે વિદેશ યાત્રા તમે ફરવા જવા માંગો છો, વ્યવસાય માટે જવા માંગો છો, કે પછી કાયમી નિવાસ માટે જાઓ છો, એ તમે થોડીક ચોખવટ કરી હોય તો એ બાબતે ગ્રહોની ગણતરી કરી શકાય. પરંતુ તમારા માટે વિદેશ યાત્રા તો છે જ, એટલે તમે પ્રયત્ન તમારી રીતે કરો. કંઈ પણ પ્રકારના ખોટા રઘવાટ વગેરે કરજો. યોગ્ય સમયે યોગ્ય યાત્રા થશે, એટલે એવી કોઈ ચિંતા જેવું લાગતું નથી. ખાલી હેતુ શું છે એ જાણવો, એ જેથી કરીને તમારી વિદેશ યાત્રાનો સમય નીકળી શકે. લગ્ન યોગ માટે વાત કરવા જઈએ તો લગ્ન માટે તમારે 2027 અને 28 ખૂબ જ સારા દેખાઈ રહ્યા છે. તમારા માટે એટલું કહી શકાય કે લગ્ન યોગ માટે અત્યારે 2026માં પ્રયત્ન કરો. તમારે પસંદગીનું જે ધારાધોરણ હોય એ ઘણીવાર કદાચ એવું હોય કે તમે થોડુંક વધુ પણ રાખ્યું હોય એવું બને. તમારા વિચારો, પાત્રની પસંદગી, તમારા જેને કહીએ ને એક વિચારોમાં થોડોક વધુ હોય, પરંતુ વાસ્તવિકતા રાખીને પાત્ર પસંદ કરો. તમને સારું પાત્ર મળે. પાત્ર ખૂબ જ જોવા જઈએ ને તો હોશિયારું હોઈ શકે, જેને કહીએ ને કે એને પોતાના વર્તમાન યુગમાં જે પ્રકારની ફેશન પ્રથા ટ્રેન્ડ હોય એ પ્રકારનું મળશે. એટલે એવી પણ કોઈ ચિંતા કરવા જેવું લાગતું નથી. એટલે તમે ચોક્કસપણે તમારા વિચારોને થોડાક બાંધછોડ કરીને સારું પાત્ર મળી જશે અને તમારા ધારાધોરણને થોડુંક અનુકૂળ પણ મળશે. મોટી બાંધછોડ નહીં કરવી પડે, એટલે તમે એ રીતે પ્રયત્ન કરો. સમય સારો છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના તમે જાપ કરો એ વધુ અગત્યની છે. રોજિંદી ભક્તિમાં તમે ગણપતિ દાદાને પ્રાર્થના કરવાનું રાખશો તો એ તમારા માટે વિશેષ ફળદાયી છે. પાત્ર તમે શોધખોળ રાખો. ધારાધોરણની નજીકમાં કોઈ પડતું હોય તો પણ આગળ વિચારજો, તો તમારું કામ 2027-28 સારો સમય દેખાય છે, એમાં થઈ શકે. ભક્તિનો પ્રભાવ હશે તો 26માં પણ થઈ શકશે, એટલે પ્રયત્ન કરો. બિલકુલ. આખરે આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ આપની જ્યારે સવાલોની ડિટેલ્સ મોકલતા હો છો તો વ્યવસ્થિત રીતે જો સવાલ મોકલશો તો આપને સચોટ માર્ગદર્શન મળી શકશે. કારણ કે આપના સવાલ એટલા જ મહત્વપૂર્ણ છે અને એનાથી પણ વધારે મહત્વપૂર્ણ છે આપના જન્મ તારીખ, સમય અને સ્થળ, તેની ચોકસાઈ. જો ચોકસાઈપૂર્વક આપે આ વસ્તુઓ મોકલી આપી તો આખરે અમારા જેટલા પણ એક્સપર્ટ જ્યોતિષાચાર્ય છે એ આપને ખૂબ જ સારી રીતે માર્ગદર્શન આપી શકશે. જીવનમાં આ ચોકસાઈ તો ખૂબ જ મહત્વપૂર્ણ છે જ, પરંતુ આ ચોકસાઈને લઈને જ હેમિલભાઈ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ઘણીવાર ઉપાયો સૂચવવામાં આવે છે, લોકો સાંભળી પણ લેતા હોય છે અને જે લોકો ખરેખર જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ ધરાવે છે તેઓ ખૂબ જ ચોકસાઈથી આ ઉપાયો કરતા હોય છે. પણ ઘણીવાર લોકો ખૂબ જ હળવાશથી લઈને આ ઉપાયોને જોઈએ તેવી ચોકસાઈથી નથી કરતા, જોઈએ તેવી ઇન્ટેન્સિટીથી નથી કરતા અને ત્યારબાદ તેઓ જ્યોતિષશાસ્ત્ર પર બ્લેમ કરતા હોય છે, જ્યોતિષ ઉપર પણ બ્લેમ કરતા હોય છે. તો આખરે ઉપાય કેટલા મહત્વપૂર્ણ હોય છે અને કેટલી લગનથી આ ઉપાય કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થતી હોય છે? જો આ બહુ જ પાયાની સમજણ આપે એવો પ્રશ્ન છે અને એટલું કહેવાય કે તમારા દિલમાં જે પણ ભગવાનની ભક્તિ કરવાનું સૂચન હોય અથવા કરતા હોય તો એને સાચા દિલથી કરો અને ભગવાન એની મેળે ફળ આપશે જ. એટલે આપણે નિષ્ઠાપૂર્વક કરવું પડે. જેમ કે તમે કોઈ જગ્યાએ મુસાફરી કરતા હો તો મુસાફરી કરતી વખતે તમે ધારો કે બસમાં બેસો તો બસ ચલાવનાર જ ચલાવતો હોય, ડ્રાઈવર ચલાવતો, તમે નિશ્ચિંત થઈને બેસતા હો અને તમારા મુકામે તમે પહોંચતા હોય. એટલો જ ભરોસો જો તમે ભગવાન પર મૂકો કે જે ભગવાન આગળ મેં બે હાથ જોડ્યા છે તો એ ભગવાન મારા મનની વાત સમજશે, આજે નહીં તો કાલે એ તો ફળ આપશે. કારણ કે માણસ છે ને આગો પાછો થાય, ભગવાન ના થાય. એટલે ભગવાન આગળ નિષ્ઠાપૂર્વક કરવી. ઘણીવાર એવું બને કે થોડી પ્રતીક્ષા વધી જાય અને એ સ્વાભાવિક છે માણસના સ્વભાવ મુજબ કે થોડોક વિશ્વાસ પણ ડગી જાય, પરંતુ એ વાસ્તવિકતાને પણ આપણે એક બાજુમાં રાખીને બહુ વિચાર્યા વગર એકવાર પ્રાર્થના કરીને રોજ જે ભગવાનને બે હાથ જોડો ને તો ભગવાનને તો ખબર છે કે આ માણસે કયા કારણસર બે હાથ જોડ્યા છે. એટલે તમને એ રીતે ચોક્કસ ફળ મળે. એટલે ક્યારેય તમારે આસ્થા ગુમાવવાની નહીં. રોજે રોજ તમારે પ્રાર્થના નહીં કરવાની કે ભગવાન મને
તમે નોકરી આપો, છોકરી આપો, છોકરો આપો, સંતાન આપો. તમે એકવાર શરૂઆતમાં પ્રાર્થના કરી પછી 2 હાથ જોડીને પગે લાગો તો ભગવાનના તો ધ્યાનમાં હોય જ છે કે તમે તમારી હાજરી પુરાવો છો. એટલે તમે નિશ્ચિંત રહો. એટલે વારે ઘડીએ પ્રાર્થના કરવાથી તમને જે માનસિક થાક લાગતો હશે નહીં લાગે. એટલે ફક્ત હાથ જોડી પ્રાર્થના કરશો ને અને બાકી ભગવાન પર છોડશો ને તો તમારો વિશ્વાસ પણ નહીં ડગે અને તમારી પ્રાર્થનાનું ફળ ચોક્કસ તમને મળશે. આ બાબતોને જો કાને ધરી લીધી તો ચોક્કસપણે આપની આસ્થા તો જળવાઈ રહેશે, પણ એ આસ્થાના સથવારે કરેલો ઉપાય પણ પરિણામ સુધી આપને પહોંચાડશે. અને જો પરિણામ મળે છે તો જીવનમાં ખુશહાલી પણ આવે છે. અને એસ્ટ્રો9 કાર્યક્રમનો આ જ આશય છે કે આપની મૂંઝવણ દૂર થાય અને આપણે જીવનમાં સફળતાનો રસ્તો પ્રાપ્ત થાય, આપને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય તેવો રસ્તો આપણને મળે. ચલો, અન્ય એક સવાલ લઈએ છીએ. આપણી સાથે જે માહિતી આવી છે તે પ્રમાણે નીલદીપસિંહ ઝાલા આપણને આ સવાલ લખી મોકલ્યો છે. એની જન્મ તારીખ સૌપ્રથમ આપણે જણાવું. 24 એપ્રિલ 2008 એ તેમની જન્મ તારીખ છે. જન્મ સમય સવારે 4:58. જન્મ સ્થળ છે તેમનું ભાવનગર. અને તેઓ હાલ BA MS નો અભ્યાસ કરી રહ્યા છે. અને હવે તેમને એ પ્રશ્ન સતાવી રહ્યો છે કે આ સ્ટ્રીમ તો મેં પસંદ કરી લીધું છે, પરંતુ હવે આ જ સ્ટ્રીમની અંદર તેઓ કેવી સફળતા પ્રાપ્ત કરી શકશે, ભવિષ્યની અંદર તેમને કેટલી સફળતા મળી શકશે, આ જે સ્ટ્રીમ પસંદ કર્યું છે એ યોગ્ય છે અને તેમાં આખરે કેવી મહેનત કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થશે. એમાં તો કોઈ ખોટી ચિંતા જેવું જણાતું નથી. એટલે તમે નિશ્ચિંત રહો અને પ્રયત્નશીલ રહો. આગળ કારકિર્દી સારી બનશે. તમારે આ ફિલ્ડમાં જો શક્ય હોય તો શિક્ષણ ક્ષેત્રે એટલે કે ટીચર, પ્રોફેસર જેવા ક્ષેત્ર હોય અથવા એડવાઇઝરી જેવા ક્ષેત્રમાં તમે કામકાજ કરવાનું પસંદ કરો ને તો તમારા માટે વધુ અગત્યનું સાબિત થશે અને એમાં તમને સંતોષ પણ મળશે. એટલે તમે કારકિર્દી બાબતે કોઈ ચિંતા ના કરો, એ વધુ અગત્યની છે. તમારે કારકિર્દીનો માલિક છે ને એ ખૂબ જ સારી અવસ્થામાં છે. એટલે તમારે કારકિર્દી અંગે મારી દૃષ્ટિએ ચિંતા તમારે ના કરવી. ઘણીવાર આપણને સંતોષ ના થાય, પરંતુ એનું કારણ શું છે કે વર્તમાન દશા, મહાદશાને ગોચર એવું હોય, નબળું ચાલતું હોય ને તો આપણને એમ થાય કે આપણે ભાઈ ક્યાં ભરાઈ ગયા. પણ એવું નથી હોતું. મેં ઘણા લોકોની જિંદગીમાં એવું જોયું છે કે શરૂઆતમાં એ ડચકા ખાતા હોય ને પછી ટોપ પર પહોંચી ગયા હોય. એટલે વર્તમાન દશા, મહાદશાને ગોચરને જોઈ અને આપણને આગળ ભવિષ્ય માટે ખોટી શંકા ના રાખવી. કારકિર્દી ઘણી સારી છે. તમે કારકિર્દી લગતું યોગ્ય માર્ગદર્શન સતત લેતા રહેજો, તમને ચોક્કસ ફાયદો થશે. આ હેતુથી તમે દરરોજ જે સવારે તમે કોઈ પણ સંતને તમે માનતા હોય, કોઈ ગુરુ હોય, એને તમે પ્રાર્થના કરો. તદુપરાંત તમે ઘરે બેસીને દત્ત બાવાનીના પાઠ વાંચો. એ તમારા માટે ખૂબ જ અગત્યનું છે. સાથે સાથે ગુરુવારના દિવસે તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જાઓ. અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર, જેવી તમારી અનુકૂળતા. અને ત્યાં દર્શન કરી અને બહાર જે પીપળાનું વૃક્ષ છે એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો, જેથી કરીને તમારી કારકિર્દી ખૂબ જ સારી બનશે. અને મારી દૃષ્ટિએ તો કદાચ એવું પણ હું કહી શકું કે તમારે જે ધાર્યું ના હોય એના કરતાં હું વધારે અપેક્ષા તમારી કારકિર્દી બાબતે રાખું છું. એટલે તમે ચોક્કસ મહેનત કરો. ચલો, નેક્સ્ટ જે સવાલ લખી મોકલ્યો છે એ છે હિતેશભાઈ પંચાલનો. તેમની જન્મ તારીખ છે 28 ફેબ્રુઆરી 1999 અને જન્મ સમય સવારનો 9:55 લખીને મોકલ્યો છે. અને આખરે તેમણે પૂછ્યું છે કે લગ્ન ક્યારે થશે. લગ્ન ક્યારે થશે તેને લઈને સવાલ છે. પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ જોઈએ એવું પાત્ર નથી મળતું. પાત્ર કેવું મળશે, ક્યારે લગ્નનો યોગ છે તેના વિશે ઈચ્છી રહ્યા છે માર્ગદર્શન. લગ્ન અંગેની જે વાત કરીએ તો લગ્ન માટે સૌપ્રથમ તો એવું કહેવાય કે કુંડળીમાં તમારે જે ચંદ્રરાહુ બેઠા છે ને, એટલે એને કારણે શું છે કે તમે ઘણીવાર નિર્ણય લેવામાં ડચકા અનુભવો, જલ્દી નિર્ણય ના લઈ શકો, દ્વિધા લો અથવા વધુ પડતા જક્કી બની જાઓ. કુંડળીમાં એક બીજો પણ સરસ યોગ છે, ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ. એ તમને ચોક્કસ તમને ફાયદો થાય. અને બીજી વસ્તુ એ છે કે તમારે સ્વગૃહી ગુરુ સાથે ઉચ્ચનો શુક્ર છે, જે શુક્ર તમારા દાંપત્ય સ્થાનનો માલિક છે, તમને ચોક્કસ સારું પાત્ર મળશે. અને પરંતુ તમે એના માટે થોડી ધીરજ, માર્ગદર્શન રાખશો
તો તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ માટે જોવા જઈએ તો વર્તમાન સમય તો સારો છે જ, એટલે કે જૂન 2026 પછી તમારો સમય સારો છે અને આગળ પણ બે વર્ષ સારા દેખાઈ રહ્યા છે. તમે ચોક્કસ આ બાબતે પ્રયત્ન કરો એ વધુ અગત્યનું બને છે. તમે દરરોજ જે સવારે જે પણ તમારા આરાધ્ય દેવની ભક્તિ કરતા હો એ કરો. સાથે સાથે તમે મહિનામાં એકવાર કોઈ પણ તિથિની આસપાસ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ દર્શન કરવા જઈ માતાજીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો એ તમારા માટે અગત્યનું છે. સાથે સાથે પાત્ર સારું મળશે, પરંતુ કુંડળી મેળવજો એ વધુ ઈચ્છનીય છે. ચલો, અન્ય એક પ્રશ્ન છે મિહિરભાઈ ઠાકરનો, અને તેમને જન્મ તારીખ લખી મોકલી છે 9મી ઓગસ્ટ 1994, અને સવારે 9:45 સમય તેમને જણાવ્યો છે, અને અમરેલી તેમનું જન્મસ્થાન છે. તેઓ હાલ કેનેડામાં છે અને લગ્ન માટે ઈચ્છા રાખી રહ્યા છે. લગ્નનો યોગ આખરે ક્યારે બને તેમ તેઓ જાણવા માંગે છે, અને સાથોસાથ કેવું પાત્ર મળશે, શું કેનેડામાં આખરે લગ્ન કરીને સ્થાયી થઈ શકાય, કુંડળીના યોગ શું જણાવી રહ્યા છે તે વિશે માર્ગદર્શન ઈચ્છી રહ્યા છે. જો લગ્ન માટે તો એટલું કહેવાય કે પાત્ર માટે અત્યારે પસંદગી રાખો. કદાચ પાત્ર પસંદ પડશે અથવા તમે પોતે કોઈ એના ધ્યાનમાં હોય, એટલે કોઈ સામેના પાત્રના વડીલોના, એવું પણ બની શકે. એટલે તમે એ બાબતે નિશ્ચિંત રહો અને વાતચીત કરવા પણ આગળ વધો, એ વસ્તુ વધુ જરૂરી છે. તમે અત્યારે જે લગ્નયોગ ચાલે છે એમાં તમે યોગ્ય રીતે તમારા વિચારો સામેની વ્યક્તિને કેવા મળે છે એ જાણવાનો પ્રયત્ન કરીને વાત આગળ ચાલો. સામેના વ્યક્તિના વિચારો તમે સમજો અને એના વિશે તમારા હિતેચ્છુ જોડે કે ઘરના વડીલ જોડે ચર્ચા કરો અને એના સલાહ પણ લેજો. કારણ કે ઘણીવાર તમારા વિચારો અતિ થવાથી સામેના વ્યક્તિના વિચાર સાચા હોય, સારા હોય ને, પરંતુ નથી મળતા એવું થાય. એટલે તમે આ બાબતે વ્યવહારુ લો એ વધુ અગત્યનું બને છે. એટલે તમે અત્યારે પ્રયત્ન કરો. કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોય તો ચોક્કસ રીતે તમે એના માટે પ્રયત્ન કરો, એ વધુ અગત્યનું છે. સારી જગ્યાએ લગ્ન યોગ થાય એ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો અને એકવાર હનુમાન ચાલીસાના જાપ વાંચો, એ તમારા માટે અગત્યનું છે. કુંડળીમાં અન્ય યોગ એવા છે કે જો શક્ય હોય તો તમે સામેની વ્યક્તિની કુંડળી મેળવીને આગળ વધો તો પણ તમને માટે ઘણું માર્ગદર્શન મળી જશે. બિલકુલ. ચાલો, તો આખરે હાલ એક બ્રેક માટે રોકાઈશું અને સાથોસાથ એ પણ જાણવાનો આગળ પ્રયત્ન કરીશું કે ઘણીવાર એક કુંડલી હોય, એક વ્યક્તિ હોય, પણ તેની સમસ્યાઓ અનેક હોય અને તેઓ દરેક વિશે આખરે માર્ગદર્શન ઈચ્છતા હોય છે. તો આવી જ એક 2 કુંડલીઓ છે કે જેના વિશે પણ આપણે વાત કરીશું અને તેમનો જે સવાલ છે તેને પરિણામ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. તો આખરે હાલ રોકાઈ એક બ્રેક માટે. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9, અને આજે જ્યોતિષ આચાર્ય હેમિલભાઈ લાઠિયા આપણી સાથે જોડાયેલા છે, જે વોટ્સઅપ દ્વારા આપે જે સવાલ મોકલ્યા છે તેનો જવાબ આપી રહ્યા છે. હેમિલભાઈ, ઘણીવાર આ પ્રશ્નોની ઘટમાળ એટલી બધી વધી ગઈ હોય છે, શું એવું શક્ય બને ખરું કે જે કોઈ કુંડલી છે તેમાં એક નહીં અનેક સમસ્યા હોય, અથવા વ્યક્તિનો સ્વભાવ જ એવો હોય છે કે તેને એક નહીં અનેક સમસ્યા દેખાતી હોય છે? મેજર સમસ્યા તો હોય છે, પણ તેની સાથે નાની નાની સમસ્યાઓ પણ દેખાતી હોય છે. તો કુંડલીની અંદર એક સવાલ એટલો મહત્વપૂર્ણ હોય છે કે પછી એ સવાલો સાથે જોડાયેલા અન્ય સવાલો પણ હોય છે, અને તમામનું શું નિવારણ કરવું જરૂરી છે? જો એક વસ્તુ છે કે ગણતરી કરવા જાઓ ને વ્યવહારુ ઢબે, કે કોઈ પણ વ્યક્તિ એવો નથી કે એને સમસ્યા ન હોય. કોઈને સમસ્યા ઓછી હોય, વધુ હોય, તો ઘણીવાર સ્વભાવ વિચારસરણી એવી હોય ને તો ઓછી સમસ્યા પણ વધારે લાગતી હોય. એટલે એક એ વ્યવહારુ કારણ છે. અને બીજું, કુંડળીમાં પણ ઘણીવાર જોવા જઈએ ને તો એક યોગ એવા પણ બનતા હોય છે કે બિચારો સમસ્યાથી ઘેરાઈ જાય. જેમ કે ઘરમાં કોઈને માંદગી આવી ગઈ હોય અને ઓફિસના કામકાજમાં અતિ વ્યસ્તનું ભારણ હોય, કામકાજનો તણાવ હોય, તો વ્યક્તિગત તણાવ અને ઘરમાં માંદગીની પરેશાનીને કારણે પરેશાની વધે. ઘરના વ્યક્તિને કોઈ માંદગી હોય તો એને કારણે ઘરના લોકો પર પણ અસર પડતી હોય. એવા ઘણા બધા કારણો હોય કે જેને કારણે એક વ્યક્તિ થોડુંક વધારે ભોગવતી હોય.
અને કુંડળીમાં કેટલાક યોગ એવા પણ હોય છે કે દૂષિત યોગ, અને વર્તમાનમાં ગ્રહ ગોચર મહાદશા એ રીતે ચાલતી હોય ને તો ઘણીવાર એવું બને કે પરિસ્થિતિ વધારે વણસતી હોય એવું લાગે. આના માટે સરળ ઉપાય જોવા જઈએ ને તો જ્યોતિષશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રમાં બહુ સચોટ માર્ગદર્શન આપ્યું છે કે તમે કોઈ પણ એક આરાધ્યના પરમ ઉપાસક બની જાઓ. જેમ કે આપણે કળિયુગમાં ભગવાન ભોલેનાથ ત્વરિત ફળ આપે છે, હનુમાન દાદા ત્વરિત ફળ આપે છે. તમને જે પણ ઈચ્છા અનુસાર અથવા તમે કોઈનું માર્ગદર્શન લીધું હોય એના માર્ગદર્શન હેઠળ કોઈ પણ આરાધ્યના પરમ ઉપાસક બની જાઓ. પછી એની ઉપાસના કર્યા પછી તમે દરેક બાબતે તમારી દરેક સમસ્યા એને કહી અને ફક્ત તમારી ઉપાસનામાં જ રહેવાનું. પછી બાકી બધી જવાબદારી તો એ પોતે જ હનુમાનજી કે શંકર ભગવાન જ હેન્ડલ કરશે. એટલી શ્રદ્ધાથી તમે ઉપાસના કરો તો તમને આ બધી સમસ્યા તો સૌપ્રથમ ભૂલી જશો. અને બીજી વખત ભક્તિનો પ્રભાવ હશે તો ધીરે ધીરે તમને કોઈ જગ્યાએ રસ્તા મળશે, પરિસ્થિતિ હળવી બનશે. તમારો ઉપાસના કરવાથી તમારો પુણ્ય પ્રભાવ પણ વધશે. એટલે તમે કોઈ 10 પ્રકારની વિધિ, 10 પ્રકારના ભગવાનના નામ જપો, 10 માળા કરો, એના કરતાં તમે કોઈ પણ એક આરાધ્ય દેવના પરમ ભક્ત બની જાઓ. પછી ભલે દરેક ભગવાનને તમે હાથ જોડો, પ્રાર્થના કરો, એ વસ્તુ સારી છે, પરંતુ એકના પ્રબળ ઉપાસક બની જાઓ તો સમજો તમારા માટે આ બધી સમસ્યાનું એક હળ ઉપાસના જ બની શકે. બિલકુલ. ચાલો, એક દર્શક મિત્રે આપણને ડિટેલ્સ મોકલી છે, ઉત્સવભાઈ, અને તેમણે જન્મ તારીખ લખી મોકલી છે 3 ઓગસ્ટ 2002. જન્મ સમય છે 3:30 અને સુરત તેમનું જન્મ સ્થાન છે. હવે સમસ્યાઓ ઘણી બધી લખી મોકલી છે. સૌથી પહેલાં તો નોકરી કરવી કે વ્યવસાય કરવી તેનું તેમને કન્ફ્યુઝન છે. આખરે શું કરી શકાય અને આખરે નોકરી કે વ્યવસાય કરવું છે તો તેનું શ્રેષ્ઠ સ્થળ કયું હોઈ શકે. અને લગ્નની પણ સમસ્યા છે. લગ્ન યજ્ઞ ક્યારે છે, ઘર ક્યારે બનશે, એટલે ઘર અને ઘરવાળી બંનેની પણ સમસ્યાઓ તેઓ જણાવી રહ્યા છે. એટલે ઘણી બધી સમસ્યાઓને લઈને કુંડળી આખરે શું કહી રહી છે અને આખરે સૌથી મેજર સમસ્યા કઈ લાગી રહી છે, આપ કુંડળી જોઈને કહો કે સૌથી પહેલું નિવારણ આખરે કયું કરવું જોઈએ. એમને સવાલ કરવાની પ્રાથમિક સમજ એટલા માટે મને વધુ લાગી કે એણે એ વસ્તુ કીધી કે કયા જગ્યામાં એમને થવું, એટલે એ વસ્તુ ખૂબ જ અગત્યની છે. બેઝિક તમે છે ને, અમારા વાસ્તુશાસ્ત્રમાં પણ એક નિયમ છે કે તમે રહો છો એની કઈ દિશામાં, કેટલા અંતરની દિશામાં જવાથી તમને લાભ થશે, અથવા જે શહેરમાં રહે છે એ શહેરની કઈ દિશામાં રહેવાથી તમને એનો ફાયદો થાય, એ આખું કુંડળીનું ગણિત છે. બીજી વસ્તુ એ વસ્તુ છે કે એને વ્યવસાય બાબતે પણ એટલું કહેવાય કે હાલના તબક્કે વ્યવસાયમાં થોડી ધીરજ રાખે. નવેમ્બર મહિના પછી એની પરિસ્થિતિ ધીરે ધીરે એની સુધરે તેવું લાગી રહ્યું છે. લગ્ન બાબતે એટલું કહેવાય થોડી દ્વિધા રહેશે. પાત્ર પસંદગી બાબતે થોડાક ઉતાર ચઢાવવાળા વસ્તુ આવે. ઘણીવાર તમને કોઈ પાત્ર ગમી જાય પરંતુ સામેની વ્યક્તિ પર તમારે ઘણીવાર મન મોટું રાખવું પડે એવું પણ બને. એટલે વગેરે જે બાબતની દ્વિધા થાય તો આ બાબતે તમે વ્યવહારુ માર્ગદર્શન ઘરના વડીલોને લઈ અને નિર્ણય લો એ વધુ સારું. તમારા માટે અત્યારે શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમે ભગવાન ભોલેનાથને છે ને તમે જળ અભિષેક કરો. શક્ય હોય તો તમારે સોમવારના દિવસે ભગવાનને જળ અભિષેક કરો. પછી શુક્રવારના દિવસે શંકર ભગવાનને 1 નંગ કપૂરની ગોટી અર્પણ કરો, એ વધુ અગત્યનું છે. એટલે તમારે આવી રીતે સોમવાર ને શુક્રવારે નજીકના શંકર ભગવાનને મંદિરે જઈને આવી રીતે પૂજા કરો, એ વસ્તુ વધુ અગત્યની છે. અને શક્ય હોય તો તમારા સ્વભાવ વિચારસરણીમાં પણ થોડીક સરળતા લાગજો. ઘરમાં હિતેચ્છુ વ્યક્તિ જોડે ચર્ચા કરજો. જીદ જેવી વસ્તુ ના રાખો, એ વસ્તુ વધુ વ્યવહારુ છે. ખાસ કરીને આ તબક્કે એક મહત્વપૂર્ણ પ્રશ્ન થઈ રહ્યો છે હેમિલભાઈ, કે ઘણીવાર લોકો પોતાની સમસ્યાઓ બોલતા હોય છે. તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એવું પણ કહેવાય છે કે માત્ર વ્યક્તિ સમસ્યા નથી બોલતો, એનું ઘર છે એ જ આખરે બોલતું હોય છે. શું વાસ્તુ પ્રમાણે પ્રોબ્લેમ્સ હોઈ શકે અને આખરે આ સમસ્યાનું નિવારણ કરવા માટે વાસ્તુ ઉપાયો કેટલા મહત્વપૂર્ણ સાબિત થતા હોય છે? વાસ્તુશાસ્ત્ર ખૂબ જ અગત્યનું છે. સૌ પ્રથમ તો એટલું કહેવાય કે ઘરમાં અમુક સમસ્યા હોય, જેમ કે આર્થિક અથવા આમ કે ને શારીરિક, આપણે બે સમસ્યાની ચર્ચા કરીએ
તો એના માટે જો ઘરમાં તમે કામ કરો ને, કાયમ કોઈને કોઈ શારીરિક તકલીફ રહેતી હોય, જેમ કે કોઈને દવાનું ચલણ ચાલતું જ હોય, અથવા આર્થિક રીતે એમ કહીએ ને કે પૈસા બહુ સારા કમાતા હોય પરંતુ કોઈક જગ્યાએ લોન પેટે, સામાજિક પ્રસંગો પેટે અથવા કોઈ કારણસર ખર્ચાતા હોય, તો આવી સ્થિતિમાં તમારે જેમના નામનું ઘર હોય એના માટે બેઝિક વસ્તુ એ ગણતરી કરવી છે કે ભાઈ ક્યાં રહે છે, એટલે ધારો કે કયા શહેરમાં રહે છે. હવે એની કુંડળી મુજબ એ જ્યાં રહે છે એ દિશા એને અનુકૂળ છે કે નહીં એ અગત્યનું છે, કારણ કે સૌથી પાયાની વસ્તુ ત્યાં છે. આપણે શું કરીએ છીએ, મુખ્ય દ્વાર કયો છે, પૂર્વનો છે, ઉત્તરનો, ચાલે દોડે એવું નથી હોતું. કે તમે એ જે શહેરમાં રહેતા હો એ શહેરમાં, ધારો કે હું મારી વાત કરું કે મારી કર્ક રાશિ છે, તો કર્ક રાશિવાળાએ જેવું કહેવાય કે હું પોતે નૈઋત્ય દિશા જે તે શહેરની પસંદ ના કરું. એટલે એ નૈઋત્ય દિશા એ શહેરનો કયો વિસ્તાર આવે છે ત્યાં આપણે રહેવા ના જઈએ કે કામ કરવા ના જઈએ, એ વસ્તુ બધું અનુકૂળ છે. તેવી જ રીતે એમ કે મારા માટે ઉત્તર દિશા સારી હોય તો હું ઉત્તર દિશા તરફ પસંદ કરું, એ વસ્તુ અગત્યનું છે. હવે કોઈને રાશિ જ પોતાની ખબર ના હોય તો એ લોકોએ શું કરવું કે પોતાના શહેરના મધ્યમાં રહેવું, સૌથી પહેલી વસ્તુ ત્યાં નક્કી થાય. બીજી વસ્તુ, હવે એ રહે છે એ જે બિલ્ડિંગમાં મકાનમાં રહે છે એની આજુબાજુનું લોકેશન જોવાય, પછી એની વાત આવે કે એના ઘરનું દ્વાર કઈ બાજુ છે. ઘણા લોકોને એવી એક બીક પહે છે કે દક્ષિણનું દ્વાર નહીં સારું, પણ એવું નથી હોતું. ઘણા લોકોને દક્ષિણનું દ્વાર પણ ફળેલું છે અને એમાં પ્રગતિ કરી છે. એટલે એક મુદ્દો એ ના જોવાય. તમારા જિંદગીમાં તમે આડોશ પડોશમાં બધે વ્યવહારુ દૃષ્ટિએ જોજો કે ઘણીવાર કોઈ વ્યક્તિ એને કહે ને પહેરે કપડે જે તે શહેરમાં આવ્યો હોય, રોજગારી શોધતો કોઈએ મદદ કરી હોય અને અચાનક 10-15 વર્ષ પછી તો એ તો ઘણો સુખીને આગળ થઈ ગયો હોય. એવા કિસ્સા જોયા હોય તો એનું ઘર કોઈ જગ્યાએ કારણભૂત હોય, એની દિશા અને હા એની વ્યક્તિગત પણ કુંડળી હોય. એટલે વ્યક્તિગત કુંડળી સાથે વાસ્તુનું થોડુંક જ્ઞાન લઈને નિર્ણય લો તો ચોક્કસ એના પર સારો પ્રભાવ પડે. ચલો, આ બાબતો આપણા જીવનની અંદર માહિતીની સાથોસાથ જ્ઞાનની પણ અભિવૃદ્ધિ કરી રહી છે અને એ પ્રમાણે જો જીવનને કેળવવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસપણે જીવન સુખરૂપ બને છે અને એસ્ટ્રો9નો પણ આ જ આશય છે. અને આજના તમામ નિવારણ બદલ હેમિલભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. એસ્ટ્રો9 કાર્યક્રમ એ કાર્યક્રમ કે જે થકી આપ આપની સમસ્યાઓને સમાધાન અને ત્યારબાદ ઉપાય થકી પરિણામ સુધી પહોંચાડો છો. અને હા, દરરોજ જોવાનું ચૂકશો નહીં. આપણો પ્રોગ્રામ લાઈવ છે TV9 પર દરરોજ 1:20 આ કાર્યક્રમ શરૂ થઈ જાય છે અને આપ ફોન કોલ દ્વારા આપની સમસ્યા જણાવી શકો છો અને અમારા એક્સપર્ટ જ્યોતિષાચાર્ય આપને માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરશે. તો મળીએ છીએ દરરોજ 1:20. આપ જોશો સમસ્યાથી સમાધાન, એસ્ટ્રો9.